जय श्री कृष्ण। जय हो मंगलमय हो। जय हनुमान जी की। આજે હનુમાન જયંતિ। તમને ખબર છે હનુમાનજીને 3 પિતા છે અને હતા। 2 માં હોય એ ઠીક છે, શક્ય છે, પણ 3 પિતા હોય એ સાંભળ્યું નથી। પણ હા, હકીકત છે હનુમાનજીને 3 પિતા છે અને હતા પણ। 3 પિતા થકી હનુમાનજીનું પ્રાગટ્ય છે। તો સુનો, ચારેય બાજુ વસંત છાય છે। ઋષ્યમુખ પર્વત પર ઘટાટોપ વનસ્પતિઓ અને વૃક્ષોથી પુષ્પોથી આચ્છાદિત ચારેય બાજુ સુગંધિત વાતાવરણની વચ્ચે પર્વતની નાની નાની ગુફાઓમાં ચારેય બાજુ ઋષિ મુનિઓ ધ્યાન, ધારણા અને સમાધિમાં બિરાજ્યા છે। ચારેય બાજુ ખૂણે ખૂણામાં ઋષિઓ બિરાજ્યા છે। ત્યાં પુંજીસ્થલા નામે એક નર્તકી અપ્સરા નૃત્ય કરતી 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 બધા ઋષિઓની સામે નાચતી નાચતી એક ઋષિની સામે ઊભી રહી। જે ઋષિ આંખ બંધ કરી અને સાધનામાં બેઠા છે અને એની સામે નૃત્ય કરી રહી છે। ઋષિને વિક્ષેપ થતાં જાગ્યા અને જાગતા જ એને શાપ આપ્યો કે જા, વાંદરીની જેમ નાચી રહી છો તો વાંદરી જ બની જા। અપ્સરાનું રૂપ બદલાયું, વાંદરી બની ગઈ। પછી બહુ પસ્તાઈ, પ્રણામ કર્યા, રડી અને દયાળુ ઋષિનું હૃદય પીગળાવ્યું। ત્યારે ઋષિએ કહ્યું કે શાપ મિથ્યા નહીં જાય, પણ પ્રભુ રામજીનો અવતાર થશે, પ્રભુ રામ પધારશે આ સૃષ્ટિ પર, ત્યારે તું તારું રૂપ તજી શકીશ વાંદરીનું, અને ત્યાં સુધી તું પ્રભુ રામજીની આરાધના કર, ભક્તિ કર। તું ધારે ત્યારે સ્ત્રી બનીશ, પણ પાછું તું વાંદરીનું રૂપ ધરી લેવું પડશે। રોજ સરયુ કિનારે સ્નાન કરી પ્રભુ રામ સ્મરણ કરવા લાગી, ત્યારે સ્ત્રીનું રૂપ ધારણ કરી શકતી। એકવાર સૂર્યને અર્ઘ્ય દેતા દેતા મુખ ખુલ્લું હતું, આંખો બંધ હતી, મોઢું ઉપર હતું અને મોઢું ખુલ્લું હતું। હાથમાં જલની ધારા અર્ઘ્ય કરવા માટે લીધી, નજર સૂર્ય સામે। તે જ સમયે શિવ પાર્વતી આકાશમાં વિહાર કરી રહ્યા હતા। સૂર્યની ગરમીથી શિવને પ્રસ્વેદ થયો અને એમાં ટીપાની ધાર થઈ। પવનદેવ સુગંધી સુગંધી વાયુ વાઈ રહ્યા હતા। શિવનો પ્રસ્વેદ સીધો પવનદેવે પુંજીસ્થલાના મુખમાં પધરાવ્યો। એ ધાર થઈ મુખમાં। તે વખતે એનું સ્વરૂપ નારીનું હતું અને અંજના નામ ધારણ કર્યું હતું। હવે ઋષિમુખ પર્વતનો રાજા કેસરી વાનર પ્રચંડ કાય, એક પર્વત જેવું લાલ સ્વરૂપ, એ સરયુને કિનારે ફરવા નીકળ્યો। ત્યાં એને સ્નાન કરતા આ વાંદરીને સ્ત્રીના રૂપમાં જોઈ અને મોહિત થયો, લગ્ન કર્યા। હનુમાનજીનું પ્રાગટ્ય થયું શિવના પ્રસ્વેદથી। પ્રસ્વેદને મુખમાં પધરાવ્યું પવનદેવે અને હનુમાનજીનો જન્મ થયો। શિવના પ્રસ્વેદથી શંકર સુવર્ણ થયા। પવનદેવ પ્રસ્વેદને મૂકવા માટે નિમિત્ત બન્યા, તેથી પવન પુત્ર થયા। અને કેસરી વાનરે, રાજા કેસરી વાનરે પાળી પોષી ખૂબ પ્રેમ આપીને મોટા કર્યા, તેથી કેસરી નંદન થયા। બોલો, થયા ને 3 પિતા હનુમાનજીના। હનુમાનજી શિવના પ્રસ્વેદથી થયા, તેથી બુદ્ધિમતામ થયા। પવન પુત્ર થયા, તેથી ચંચલ થયા। અને કેસરી વાનરે પાળી પોષીને મોટા કર્યા, તેથી તમામ ક્ષણે ક્ષણ પ્રભુ રામના કાર્યમાં અર્પણ કરી, સમર્પિત કરી। આવા છે અમારા હનુમાનજી, આજે પણ જીવંત છે। સપ્ત જીવંતમાં હનુમાનજી એક જ એવા છે કે જે ભક્તિ શક્તિથી પ્રભુ રામ સરને છે। શું અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાઉચ વિભીષણ કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિન। 7 જીવે છે, પણ 7ના કર્મો અલગ છે। અશ્વત્થામાં ધાય ધાય રડતા જીવે છે, પાપ કર્યું છે તેથી। બલિર્વ્યાસો બલિરાજાને ચાપી દીધા છે પાતાળમાં, તેથી આજે તમે જુઓ પરદેશના દેશોમાં બલિ એટલે શક્તિ છે, ધન શક્તિ છે, વિત્ત શક્તિ છે, શારીરિક શક્તિથી લોકો જીવી રહ્યા છે। હનુમાન છે વિભીષણ, વિભીષણ
પ્રભુ રામને શરણે આવ્યા. તેથી આજ પણ ક્યાંક ક્યાંક રામ દરબારમાં વિભીષણ દેખાય છે, ભક્તિ એમની. તેથી હનુમાનજીના 3 પિતા એ જે નંદન થયા, સુવન થયા અને પવન પુત્ર થયા.